ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં વધુ છૂટછાટ આપતા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે। રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નોટિફિકેશન મુજબ હવે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાના નિયમોને વધુ હળવા બનાવવામાં આવ્યા છે, જેથી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના રોકાણકારો, વ્યવસાયિકો તેમજ મુલાકાતીઓને વધુ અનુકૂળ વાતાવરણ મળી રહે। નવા નિયમો અનુસાર વિદેશી નાગરિકોને ગિફ્ટ સિટીમાં દારૂ પીવા માટે પરમિટ લેવાની જરૂર રહેશે નહીં। ઉપરાંત ગુજરાત બહારના અન્ય રાજ્યોમાંથી આવતા મુલાકાતીઓને પણ દારૂ માટે પરમિટ લેવાની ફરજ રહેશે નહીં। નાગરિકોને માત્ર પોતાનો માન્ય ઓળખપત્ર રજૂ કરીને ગિફ્ટ સિટીમાં નિર્ધારિત સ્થળોએ દારૂ પી શકશે। રાજ્ય સરકારના નિર્ણયને ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય અને બિઝનેસ હબ તરીકે વધુ આકર્ષવા બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। અગાઉ ગિફ્ટ સિટીમાં દારૂ પીવા માટે પરમિટ પ્રક્રિયા હોવાને કારણે અનેક વિદેશી પ્રતિનિધિઓ અને અન્ય રાજ્યોના વ્યવસાયિકોને અડચણો આવતી હતી। નવા નોટિફિકેશનથી આ પ્રક્રિયા સરળ બનશે અને વ્યવસાયિક પ્રવૃત્તિઓને વેગ મળશે। જો કે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગિફ્ટ સિટી બહાર દારૂ લઈ જવા પર સંપૂર્ણ મનાઈ રહેશે, એટલે કે ગિફ્ટ સિટીની હદમાં જ દારૂ પીવાની મંજૂરી રહેશે અને બહાર લઈ જવું ગુનાહિત ગણાશે। દારૂબંધીના મૂળભૂત સિદ્ધાંતો યથાવત રાખીને માત્ર ગિફ્ટ સિટીના વિશેષ ઝોન માટે આ છૂટછાટ આપવામાં આવી છે। સરકારના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં કાર્યરત મલ્ટીનેશનલ કંપનીઓ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટો અને આંતરરાષ્ટ્રીય મહેમાનોને વધુ સુવિધા મળશે। સાથે જ ગિફ્ટ સિટીની વૈશ્વિક સ્પર્ધાત્મક વધશે અને રોકાણકારોમાં વિશ્વાસ મજબૂત થશે। સારાંશ રૂપે ગુજરાત સરકારે દારૂબંધીના નિયમોમાં સંતુલિત અભિગમ અપનાવીને ગિફ્ટ સિટીમાં વ્યવસાય મૈત્રી વાતાવરણ સર્જવાનો પ્રયાસ કર્યો છે, જો કે રાજ્યના આર્થિક વિકાસ અને વૈશ્વિક ઓળખને પણ વધુ મજબૂત બનાવશે।